નસવાડી તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા તોડ જોડની રાજનીતિ પ્રારંભ। નસવાડી તાલુકાના આદિવાસી યુવા આગેવાન ટીનાભાઈ ભીલ 100 થી વધુ યુવા તથા આગેવાનો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા। ચામેઠા ગામના યુવા કાર્યકર જીતેન્દ્રભાઈ ભીલ, જે ભાજપના સક્રિય કાર્યકર, પોતાની આખી ટીમ સાથે જોડાયા હતા। પરવાડા ગામના યોગેશભાઈ રાઠવા પણ તેમના ગામના યુવાનો સાથે જોડાયા હતા, જેમાં એઆઈસીસી ચેરમેન ઉષાબેન નાયડુ, પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને જીપીસીસી આદિજાતિ વિભાગના ચેરમેન રાજેન્દ્ર પારગી, હાથ સે હાથ જોડોના કન્વીનર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અને કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા। આપણે તો પહેલાથી બિન રાજકીય રીતે સંગઠન ચલાવ્યું છે અને કોઈ પણ પાર્ટી સાથે જોઈનિંગ નથી। આજે જે અમે જોઈનિંગ કર્યું છે એ જોઈનિંગ કરવા માટેનો એટલો જ અમારો હેતુ છે કે રાષ્ટ્રીય લેવલે જોઈએ ત્યારે રાહુલ ગાંધીજીએ આદિવાસીઓ માટે એક અવાજ બનીને એક યુવા નેતા જે હાલના યુવાનો સાથે જે અવાજ બનીને આવ્યા છે, તો એમનાથી પ્રેરિત થઈને જે શેડ્યુલ 5ની વાતો કરે છે, જે જળ જમીનના અધિકારની વાતો કરે છે અને આદિવાસીઓના હકની વાત કરે છે, તો ખરેખર આદિવાસી યુવાનોએ એમના રાહુલ ગાંધીના આ વિચારો સાથે પ્રેરિત થઈને આ મીટિંગ આ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે અને અમે મારી ટીમ સાથે લગભગ 200 યુવાનો સાથે અમે જોઈનિંગ કર્યું છે અને આવનાર સમયની અંદર પણ વધારે આદિવાસી પટ્ટામાં યુવાનો કોંગ્રેસ પાર્ટી સાથે જોઈન કરશે। જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજના કાર્યક્રમમાં નસવાડી ખાતે ભાજપના ધારાસભ્ય અહીંથી 2 કિલોમીટર દૂરના અંતરે છે એ ગામમાં 200 કરતાં વધારે કોંગ્રેસમાં કાર્યકર્તાઓ જોડાયા। તમામ કાર્યકર્તાઓ જુઝારૂ છે, તાકાતવાળા કાર્યકર્તાઓ છે અને હજુ અમને ખાતરી છે કે આવનારા દિવસમાં હજુ વધારે કોંગ્રેસ નસવાડી તાલુકામાં અને છોટાઉદેપુર જિલ્લામાં મજબૂત થશે। આ તૈયારી હંમેશના માટે કોંગ્રેસની હોય છે અને હવે પછી આવનારું ઇલેક્શન જિલ્લા અને તાલુકાનું છે, એટલે જિલ્લા અને તાલુકા માટેની પણ આ તૈયારી હોઈ શકે છે અને અમે નવા કાર્યકર્તાઓને એટલા માટે જોડી રહ્યા છીએ કે નવા કાર્યકર્તા નવું લોહી સાથે બમણા જોડથી અહીંના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને તાકાત આપશે અને પ્રેરક બળ ઉપસ્થિત કરશે। કાલનો જે કાર્યક્રમનો કોંગ્રેસનો કઈ રીતનો રહેશે અને શું ખાસ તો મુખ્ય કાર્યક્રમ? મુખ્ય અમારો છે જળ જંગલ જમીનનો મુદ્દો। આદિવાસી પૂર્વ પટ્ટીમાં દરેક જગ્યાએ ભાજપ કોઈ પણ ભોગે આદિવાસી સમાજની જમીન લઈ લેવા માંગે છે, પાણી લઈ લેવા માંગે છે, જંગલ લઈ લેવા માંગે છે અને એના માટેનો 4,500 કરોડ કરતા વધારે રૂપિયાનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે છે એના વિરોધમાં કોંગ્રેસ ત્યાં મોટી જનસભા કરશે અને કોંગ્રેસ આદિવાસી સમાજની જળ જંગલ જમીનનું રક્ષણ કરશે। કોણ પણ આપણે ખાસ આપણે સાથે ઉપસ્થિત અમારા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, એ ઉપસ્થિત કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી ઉપસ્થિત રહેશે અને ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિક્રાંત ભુરિયા સાહેબ પણ ઉપસ્થિત રહેશે। ભારે વરસાદને પગલે સોનગઢ